છે આપણે તો કોની હારે કામ હોય સાહેબ, આપણે તો કોની હારે કામ હોય, લીટી હારે કામ હોય, વ્યવહાર સાથે કામ હોય. રેડી? ઓકે ચાલો. કાનમાં ઇયરફોન નાખવાની સતત મનાઈ છે. ફોનને દૂર રાખવાનો છે. ફોનને આંખની નજીક રાખવાનો નથી, કારણ કે આંખની નજીક ફોન રાખીશું તો આપણને નંબર આવી જશે, અને કાનમાં ઇયરફોન નાખશું તો પેલાની જેમ કાનમાં દુખવા લાગશે, એટલા માટે દૂર રાખવાનો. ઓકે? ના ભાઈ મને મેસેજ જ નથી આવતા ભાઈ નાયક તારા, તો બીજા કોઈ સરને મોકલતો હશે અથવા બીજા કોકને કંઈક કરતો હશે. મેં કાલે તો બહુ જોયું, મેં કીધું નાયક ક્યાં નાયક ક્યાં, તો નાયક તો પછી દેખાણા જ નહીં. ઓકે? એટલા માટે કહું છું સાહેબ, કાનમાં ઇયરફોન ન નાખતા અને ફોન દૂર રાખજો. હો ચાલો. તારીખ 18 15 સુધી લીટી છે, એટલે એનો મતલબ એમ કે 15 સુધી પૂરું થઈ ગયું હશે. 15 સુધી પૂરું થઈ ગયું છે. ઓકે? તારીખ 18 જીવન વીમા પ્રીમિયમના 300, આગના વીમા પ્રીમિયમના 450 ચેક થી ચૂકવ્યા. કાગળ સાથે રાખજો. હવે આ એક વ્યવહાર છે. મને કોઈ કહેશે કે આ રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે? પહેલા તો ઈ નક્કી કરો, રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે? તો કે સાહેબ આ છે ને રોકડ વ્યવહાર છે. શું કામ ખબર છે? ચેક થી ચૂકવ્યા. ચેક થી ચૂકવો તો બેંકમાં આવે કે જાય? તો કે સાહેબ ચેક થી ચૂકવો તો બેંકમાંથી જાય, અને બેંકમાંથી જાય તો જમા. રેડી? એટલે તારીખ લખીશ 18, બે લીટી છોડી દેવાની, કારણ કે બે વિગત છે. તે બેંક ખાતે જમા. રેડી? ચલો પેલા શેના ચૂકવેલા છે? તો કે જીવન વીમા પ્રીમિયમ. સાહેબ જીવન કોનું હોય? સાહેબ જીવન કોનું હોય? તો કે સાહેબ માલિકનું જીવન હોય. કોનું જીવન હોય? માલિકનું જીવન હોય. માલિકનું જીવન પૈસા ધંધામાંથી ભેગા કરો કંકુના. યસ, ઉપાડ કર્યો. બધા લેક્ચર ફ્રીમાં આવશે? ના બધા લેક્ચર ફ્રીમાં નથી હો. પેલા 10 મિનિટ કંઈક ફ્રીમાં છે, પછી નથી. હા શું હતું? તો કે સાહેબ જીવન માલિકનું પૈસા બેંકમાંથી ભર્યા ભાઈ, ઉપાડ. અને કાગળમાં શું લખાવ્યું છે ભાઈ? ઉપાડ ખાતું હંમેશા 300. ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 300. રેડી? ચાલો બીજું શું છે? તો કે આગનું વીમા પ્રીમિયમ. બીજું આપણને શું આપ્યું છે સાહેબ? તો કે આગનું વીમા પ્રીમિયમ. આ તો ધંધાનો ખર્ચ થાય. આ કોનો ખર્ચ થાય? ધંધાનો ખર્ચ થાય. ઓકે? હાલા બાપા, તારા માટે તો મેં કીધું તું કે કાનમાં ઇયરફોન ને એવું ન નાખતા. આ રેકોર્ડિંગ ક્લાસ નથી, આ છે ને લાઈવ ક્લાસ જ છે, એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમે એડમિશન લીધું છે, તમને કોંગ્રેચ્યુલેશન. પહેલેથી લેક્ચર જોવા મારી નમ્ર વિનંતી છે, જેથી તમને ખ્યાલ આવશે કે આપણે ક્યાં પહોંચ્યા છીએ. ઓકે? અત્યારે 5:22 થઈ છે, તારીખ 28/6/2024 લાઈવ ક્લાસ છે. ઓકે ચલો. આગનું વીમા પ્રીમિયમ. આ તો ધંધાનો ખર્ચ છે. આ કોનો ખર્ચ છે સાહેબ? આ તો ધંધાનો ખર્ચ છે. લે ધંધાનો ખર્ચ છે. તો કે હા, તો ધંધાનો ખર્ચ કે નુકસાન શું થાય સાહેબ? તો કે ખર્ચ કે નુકસાન શું થાય? હા, ખર્ચ કે નુકસાન ઉધાર. તો લખીશ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 450. વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 450. તો 4 5 6 7 ઓલા 750. પૂરું. ખતમ. તારીખ તો કે 20. રેડી? ઓકે હાલો. 20 તારીખ બેંકે 25,000 નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. બાબત જે તો શીખવાડી છે ભાઈ, કેમ તું એમ કરે? બાબત જે તો શીખવાડી છે. હાલો આને ઉપર આવીએ.
હેડે આની ઉપર આવીએ સાહેબ. બેંકે 25,000 નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. સાહેબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે હું? બેંક ઓવરડ્રાફ્ટ એટલે હું? બેંક ઓવરડ્રાફ્ટ એટલે ટાઈપ કરે છે હો વત્સલભાઈ, ટાઈપ કરે છે બાળકો. ફટોફટ ટાઈપ કરો. નહીં, ગલત જવાબ. લોન થોડું થાય. સર એલા ભાઈ બધું લખ્યું જ હોય. હા હા ચાલે. એલા એ બધું લખ્યું હોય, બધું લખ્યું હોય. એ ક્યાંક આગળ પાછળ ઉપર નીચે જોવાની તસદી લ્યો સાહેબ, તસદી લ્યો. એ વડીલ આ બધું લખ્યું હોય, પેજ નંબર સહિત બધું લખ્યું હોય, કાંઈક તો તસદી લ્યો સાહેબ. હે કાંઈક તો તસદી લ્યો સાહેબ. ચાલો બેંક ઓવરડ્રાફ્ટ એટલે હું જ કહી દઉં. જો બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો કે બેંકમાં તમારી જેટલી લિમિટ છે, તમારી જેટલી લિમિટ છે એના કરતા વધારે પૈસા તમે ઉપાડો. બેંકમાં તમારી જેટલી લિમિટ છે એની કરતા વધારે પૈસા તમે ઉપાડો એને કહેવાય, જે વધારાના પૈસા ઉપાડ્યા ને એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. રેડી? ક્રેડિટ કાર્ડમાં બધા કરતા હોય, ખબર છે ને? 50,000 ની લિમિટ હોય, ભાઈએ 70,000 ઉપાડી લીધા હોય, જે વધારે પૈસા ઉપાડ્યા ને એને શું કહેવાય? ઓવરડ્રાફ્ટ. ભાઈ ઓવર વયો ગયો છે બેંકમાં, લિમિટ છે એના કરતા કેવો વયો ગયો છે? ઓવર ગયો છે. એ મંજૂર કર્યો છે. એ શું કર્યું છે? મંજૂર કર્યો છે. રેડી સાહેબ? મંજૂર કર્યો. પૈસા આપી દીધા? પૈસા આપી દીધા છે? નહીં. ક્યારે આપશે એવું લખ્યું છે? ક્યારે આપશે એવું લખ્યું છે? નહીં. તો કાંઈ નહીં, બિન આર્થિક વ્યવહાર 20 તારીખ 20 બિન આર્થિક વ્યવહાર. રેડી? ચાલો એના પછી તો કે એના પછી 25 તારીખ 25 બેંકે વ્યાજના 250 જમા કર્યા, બેંક ચાર્જીસ 100 ઉધાર્યા. હવે મને પેલા એમ કહો કે રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર? પેલા તો મને ઈ જ જણાવો, રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર? ડેબિટ કાર્ડમાં વધારે પૈસા થોડા આપે મારા ભાઈ. ડેબિટ કાર્ડમાં છે ઈ નથી મને મળતા એમાં. અચ્છા રોકડ વ્યવહાર. સાહેબ વ્યવહાર બહુ મોટો છે. વ્યવહાર કેવો છે? બહુ મોટો છે. હું ને 2 ભાગ કરી દઉં. કેટલા ભાગ કરી દઉં? 2. હાલો 2 ભાગ કરી દીધા? તો કે હા સાહેબ. એક વખત બહાર નીકળે અને પાછા આવશો ને એટલે દેખાવા લાગશે. બેંકે વ્યાજના 250 જમા કર્યા. બેંકે વ્યાજના 250 જમા કર્યા. એનો મતલબ શું થાય સાહેબ? એનો મતલબ એવો થાય કે તમારી બેંકમાં જે રૂપિયા પડ્યા હોય ને એનું વ્યાજ બેંક તમને આપે. જમા કરવાનો મતલબ શું થાય ખબર છે? બેંકમાં જેટલા રૂપિયા પડ્યા હોય ને એની ઉપર તમને વ્યાજ આપે. વધારો થાય કે ઘટાડો? વધારો થાય ઘટાડો? આવે ને? આવે તો ઉધાર. તો લખીશ બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયા? તો કે 250. ઓકે. જો બીજું શું શેના મેળા સાહેબ? તો કે બેંક વ્યાજના. બેંક વ્યાજ ચૂકવવું પડે ને તો ખર્ચ. બેંક વ્યાજ ચૂકવવું પડે તો ખર્ચ, પણ બેંક વ્યાજ મળે તો આવક. ઓકે. બેંક વ્યાજ મળે તો શું થાય? આવક. અને આવક કે ઉપજ જમા. તો લખીશ તે બેંક વ્યાજ ખાતે જમા. તે બેંક વ્યાજ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે સાહેબ 250 રૂપિયા. આ અડધો વ્યવહાર હતો. બાકીનો અડધો હું અત્યારે લખું છું પાછો. બાકીનો અડધો
રેડી? અવાજ 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 આવે છે ભાઈ? અવાજ વ્યવસ્થિત? આ લોકો કેમ એમ કે છે? ઓકે, ચાલો. બેંક ચાર્જીસ ના 100 ઉધારેલ છે. બેંકમાં આપણને છે ને SMS ની સુવિધા આવે. બેંકમાં શેની સુવિધા આવે? SMS ની સુવિધા આવે. પછી નાણાં ટ્રાન્સફરની સુવિધા આપે. બેંક મફત આપે? બેંક મફત આપે? ન આપે. બેંક મફત આપે નહીં. રેડી? યસ, બાબત જેમાં પણ અલગ અલગ લખવાનું. બેંક મફત નો આપે એટલે બેંક શું કરે? બેંકમાં જે બેલેન્સ પડ્યો એમાંથી રૂપિયા કાપી નાખે. શું કરે? કાપી નાખે. બેંકમાં જે બેલેન્સ પડ્યું હોય ને એમાંથી કાપી નાખે. આપણા ઘરે લેવા આવે છે SBI આપણા ઘરે લેવા આવી ભાઈ કે ભાઈ તમારે 20 રૂપિયા થાય છે આપો ને, ભાઈ તમારે 50 રૂપિયા થાય છે આપો ને. નહીં, સીધું બેંકમાંથી કાપી નાખે. અને બેંકમાંથી કાપે. હું છે ને 5 ને 35 થઈશ ને પછી બધાના સવાલના જવાબ આપીશ. 5 ને 35 થયા પછી. ઓકે, ત્યાં સુધી તમે રાહ જોજો. શું હતું? હા, બેંકમાંથી રૂપિયા શું કરી નાખે? કાપી નાખે. એમાં ઓકે, કાપી ના એટલે બેંકમાંથી જાય તો જમા. તો બેંકમાંથી કેટલા જાય? તો કે સાહેબ તે બેંક ખાતે જમા. તે બેંક ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 100 રૂપિયા. હવે બેંક ચાર્જીસ આપણે ચૂકવવું પડે. બેંક ચાર્જીસ ચૂકવવું પડે ને ચૂકવવું પડે એટલે ખર્ચ. બેંક ચાર્જીસ ચૂકવવું પડે. ચૂકવવું પડે એટલે ખર્ચ. ખર્ચ ખાતે ઉધાર. ભાઈ મેં કેટલી વખત કીધું છે, ખર્ચ ખાતે ઉધાર, આવક ખાતે જમા, માલ ખાતે ઉધાર, માલ ખાતે જમા, મિલકત ખાતે ઉધાર, મિલકત ખાતે જમા, વ્યક્તિ ખાતે ઉધાર, વ્યક્તિ ખાતે જમા. આવા શબ્દનો પ્રયોગ ક્યારેય કરવાનો નથી. આની પહેલા પણ કીધું હતું. રેડી? ચોટી ગયા તો એક વખત બહાર નીકળીને પાછા અંદર આવશો એટલે વ્યવસ્થિત થઈ જશે. રેડી? આવા શબ્દનો પ્રયોગ ક્યારેય નથી કરવાનો સાહેબ. ખરીદી ક્યાં છે? બેંક ચાર્જીસ છે ભાઈ. શું છે? બેંક ચાર્જીસ. બેંક ચાર્જીસ ખાતે ઉધાર 100 રૂપિયા. બેંક ચાર્જીસ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 100 રૂપિયા. રેડી? ઓકે, ચલો એના પછી તો કે એના પછી તારીખ પે તારીખ 31 માલિકના પુત્રના વિદેશ પ્રવાસ માટે 500 નો રૂપિયા 5000 નો ચેક ધંધામાંથી આપ્યો. આને પરચુરણ ખર્ચ ના કહેવાય. ઓકે, ચા પાણી નાસ્તાના ખર્ચ આપો ને પરચુરણ ખર્ચ કહેવાય. આને બેંક ચાર્જીસ કહેવાય. હા, પરચુરણ ખર્ચ ચા પાણી નાસ્તો હોય ને એને કહેજો. ઓકે, શું કીધું સાહેબ? 5000 નો ચેક ધંધામાંથી આપ્યો. અને પાછો પુત્ર કોનો? તો કે સાહેબ માલિકનો પુત્ર. માલિકનો પુત્ર ને પૈસા ધંધામાંથી આપ્યા એટલે ઉપાડ કર્યો. તો ઉપાડ ખાતું હંમેશા ઉધાર. લખી નાખીશ ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર કેટલા? તો કે સાહેબ 5000. ઉપાડ ખાતે ઉધાર 5000. સાહેબ બીજું જો, ચેક ધંધામાંથી આપ્યો. ચેક ધંધામાંથી આપો તો ચેક આવે કે જાય? રેડી? જાય તો જમા. તે બેંક ખાતે જમા 5000. તે બેંક ખાતે જમા કેટલા? તો કે સાહેબ 5000. થઈ ગયો? ચાલો બીજો એક એવો દાખલો આપણને આપ્યો છે, દાખલા નંબર 10. દાખલા નંબર 10. આપણે તો વ્યવહાર સાથે મતલબ છે સાહેબ. ગમે દાખલો આપો, મિક્સ કરીને આપો સાહેબ. મિક્સ કરીને ખીચડી ખાવાની એટલી મજા આવે ને સાહેબ. ખીચડી ખાવાની બહુ મજા આવે. હો, મજા જ આવશે. ચલો દાખલા નંબર 10 પહેલું. હવે તો કે લખો, પેલું કાગળ છે ને એમાં લખો. કાગળ છે ને એમાં લખો. મિલકત ખરીદતા તેની પાછળ થતો ખર્ચ. મિલકત ખરીદતા
તેની પાછળ થતો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરવો. સર તમે ઉધાર જમાના નિયમોમાં રોકડ ખાતાના નિયમ નથી લખાવ્યા. હમણાં લખી દો. હા, રોકડ ખાતું છે ને, રોકડ અને બેંક ખાતું છે ને, એ માલ મિલકત ખાતામાં આવે. રોકડ અને બેંક શેમાં આવે? માલ મિલકત ખાતામાં. બેંક સિલક, રોકડ સિલક તમે જોયું ને, માલ મિલકત ખાતામાં આવે તો ઉધાર, જાય તો જમા. એ રીતના યાદ રાખવાના. ઓકે, હા ફરીથી બોલું. શું હતું? હા, મિલકત ખરીદતા તેની પાછળ થતો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરો. મિલકતની કિંમતમાં ઉમેરો. સાહેબ ફ્રીજ અમે ખરીદ્યું, 50,000 નું ફ્રીજ ખરીદ્યું. રેડી? પછી એમાં ટેમ્પા ભાડું આપ્યું. ટેમ્પા ભાડું કેટલું આપ્યું સાહેબ? તો કે 1,000. તો આ 1,000 ખરીદીમાં પ્લસ કરવાના. હવે કોઈ મને એમ કે ફ્રીજ કેટલાનું પડ્યું, એટલે હું શું કહું? 51,000. ખબર પડી? રેડી? આ મિલકત મેં ખરીદી, આ એની પાછળ ટેમ્પા ભાડું જે થયું ને, એ એમાં શું કરી દેવાનું? ઉમેરી દેવાનું. ધોરણ 11 ધોરણ 12 માં આ યાદ રાખવાનું રહેશે. ઓકે, ચાલો સૌપ્રથમ પહેલેથી શરૂઆત કરીએ. તો સૌપ્રથમ 20,000 નું યંત્ર ચેકથી ખરીદ્યું તથા ગોઠવણી ખર્ચના ₹500 રોકડા ચૂકવ્યા. મને એમ કહો કે રોકડ વ્યવહાર છે કે ઉધાર? પહેલા ઈ જ નક્કી કરવાનું. પહેલા ઈ જ નક્કી કરવાનું. કોઈ પણ વ્યવહાર તમે ભાળી જાવ ને, પહેલા ઈ જ નક્કી કરો, રોકડ છે કે ઉધાર. હાલો રોકડ છે, એટલી ખબર પડી ગઈ. સાહેબ અહીંયા ચેક શબ્દનો ઉલ્લેખ છે, અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ છે. રેડી? હવે બીજી વિગત, શેની ખરીદી કરી છે? તો કે યંત્ર. સાહેબ યંત્ર ખરીદ્યું, જો અહીં આપ્યું યંત્ર ખરીદ્યું. યંત્ર ખરીદો તો યંત્ર આવે કે જાય? સાહેબ યંત્ર ખરીદો તો યંત્ર આવે કે જાય? તો યંત્ર ખરીદો તો હા યંત્ર આવે. આવે તો યંત્ર ખાતો ઉધાર. તો સૌ પ્રથમ લખીશ યંત્ર ખાતે ઉધાર. રેડી? આવે તો ઉધાર, યંત્ર ખાતે ઉધાર. 20,000 અને 500 એટલે ટોટલ થશે 20,500. ટોટલ 20,500. હવે પેલું તો કે સાહેબ ચેક થી ખરીદ્યું, એનો મતલબ એમ કે ચેક થી ખરીદો તો બેંક માંથી જાય. ચેક થી ખરીદો તો બેંક માંથી જાય. તે બેંક ખાતે જમા. તે બેંક ખાતે જમા. કેટલા? તો કે 20,000. બેંક ખાતે જમા 20,000. અને રોકડા કેટલા ચૂકવ્યા? તો કે રોકડા 500 ચૂકવ્યા. ચૂકવો તો જાય. તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 500 રૂપિયા. રેડી? બાબત જે લખી નાખવાની. શું લખી નાખવાનું? બાબત જે. ઘણાના મનમાં એવો પ્રશ્ન થશે, ઘણાના મનમાં એવો પ્રશ્ન થશે, સર આમાં 2 આમનો જ લખીએ તો ખોટું પડે. આમાં 2 આમનો જ લખો ને તો શું પડે? ખોટું પડે. ઘણાને એવું હોય કે સાહેબ આના 2 ભાગ કરી દો. યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. રેડી? યંત્ર ગોઠવણી ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. જો એવું લખ્યું એટલે ખોટું. ખબર પડી ભાઈ? એવું લખ્યું એટલે ખોટું. રેડી? કારણ કે નિયમ છે. જો માલ ખરીદેલો હોય ને, અહીં એવું લખ્યું હોત ને કે માલ ખરીદ્યો, તો એના 2 ભાગ તમે કરી શકે. મિલકતના 2 ભાગ કરવાના નહીં. અહીંયા હોત ને માલ ખરીદ્યો અને ગોઠવણી ખર્ચના 500, તો તમે અલગ અલગ લખી શકે. પણ અહીંયા તો મિલકત છે, મિલકતમાં એવું કરવાનું નહીં. કારણ કે નિયમ એવો છે કે મિલકત ખરીદો તો સાથે સાથે એનો ખર્ચ પણ તમારે ઉમેરવો પડશે. ઓકે? અને 2 અલગ અલગ છે એટલે, નહીતર 1 હોય તો 1 માં. ચાલો 3,000 નું ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું તથા લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા. રોકડ કે ઉધાર? ઉધાર પછી રોકડ. વેરી ગુડ.
એક વ્યક્તિ સમજી શકે છે. તમે જુઓ અહીંયાથી બે ભાગ છે. આ તથા છે ને 3000 નું ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. આ ઉધાર વ્યવહાર છે. પડી ખબર? આ ઉધાર વ્યવહાર છે સાહેબ. કેમ? તો કે કાવેરી ફર્નિચર માર્ટ. અને પાછળનો રોકડ વ્યવહાર છે. શું કામ? તો કે રોકડેથી ચૂકવ્યું. ખબર પડી ભાઈ? રેડી? અડધો ઉધાર છે અને અડધો રોકડ છે. રેડી? બોલો ચાવડા. આમાં છે ને તમારું છે આધાર કાર્ડમાં નામ હોય ને, તમારું નામ એ લખજો હો. મારે કાગળમાં શરૂઆતમાં મિસ્ટેક થઈ ગઈ છે. મને ખાલી સપનો કે તમે કાગળનું ક્યાં લેક્ચરમાં હવે એ તો યાદ નહીં હોય ભાઈ મને. પણ ચોથા ચેપ્ટરથી આપણે શરૂ કર્યું હતું કે બીજા ચેપ્ટરથી? કાગળનું ચોથા ચેપ્ટરથી ને. ચોથા ચેપ્ટરથી જોઈ લો હો. ચોથા ચેપ્ટરથી કાગળ બનાવવાનું કીધું એટલે ચોથા ચેપ્ટરના થોડા લેક્ચર છે ને એ જોઈ લેજો. ઓકે. અરે બેન કોણ છે આ? કેટલા ચેપ્ટર ચાલી ગયા? મંડે થી સ્કૂલનો ટાઈમ 10 નો હશે ત્યારે બેચ ક્યારે હશે? મંડે એટલે સોમવાર. હે આ ચોથું પ્રકાર નથી દેખાતું? ઓકે. મંડે એટલે આપણો લેક્ચર 5:15 ફિક્સ જ હોય. 5:15 થાય એટલે સ્ટેટ અને એકાઉન્ટ આવી જાય. રેડી? ઓકે. છે કઈ હવે કે આગળ વધીએ? પેટા નોંધ ક્યારે આવશે? હજી તો વાર છે. હો સ્કૂલમાં 12th બોર્ડમાં એક છોકરીને 96.43% આવ્યા. ખૂબ સરસ, બહુ સારું કહેવાય. મસ્ત, ગમ્યું. ઓકે ચાલો હવે આગળ વધીએ. ચાલો જો અડધો ઉધાર વ્યવહાર છે, અડધો રોકડ વ્યવહાર છે. ઓકે એટલે પૂછ્યું કેટલા? અરે બેન અહીં બધું છે. આપણે જેટલા પણ લેક્ચર ચાલે ને બધામાં આપણે પ્રોપર લખીએ છીએ ટોટલી વસ્તુ. ધોરણ 11 એકાઉન્ટ, ચેપ્ટર નંબર એટલું, દાખલા નંબર એટલો. આપણે જેટલા પણ લેક્ચર ગયા ને બધામાં જોઈ લેવાની છૂટી. હો તો તમારે રેકોર્ડિંગ જોવું પડશે ભાઈ, કારણ કે કીધું હશે ને ત્યારે એવું જ કીધું હશે કે 5:15 10મું 11, 12, 5:15 શરૂ થાય છે. ઓકે. 3000 નું ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. સાહેબ ફર્નિચરની ખરીદી કરો તો ફર્નિચર આવે તો ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર. રેડી? પેલા બેયનું ટોટલ લખી નાખું. 3000 + 50 એટલે 3050. 3000 + 50 એટલે 3050. હવે તો કે સાહેબ આ ફર્નિચર છે ને, ફર્નિચર ઉધાર ખરીદેલું છે. ફર્નિચર કેવું ખરીદેલું છે? ઉધાર ખરીદેલું છે. રેડી? તો ક્યાંથી ખરીદ્યું? તો કે કાવેરી ફર્નિચર. કાવેરી ફર્નિચર છે ને એને કહેવાય કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. લો ક્વોલિટીમાં જજો, લો ક્વોલિટીમાં. ઓકે, એને શું કહેવાય? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. અને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ હોય, આપણે કાવેરી ફર્નિચરમાં ખરીદવા ગયા તો કાવેરી ફર્નિચર લાભ આપનાર વ્યક્તિ ખાતું. રેડી? લાભ આપનાર, અને લાભ આપનારનું ખાતું જમા. તે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે જમા. તે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે સાહેબ 3000 રૂપિયા. પછી તો કે લારી ભાડાના રોકડા ચૂકવ્યા. લારી ભાડાના રોકડા ચૂકવ્યા. સાહેબ રોકડા ચૂકવો તો રોકડ જાય તો જમા. તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે સાહેબ 50 રૂપિયા. તે રોકડ ખાતે જમા 50 રૂપિયા. રેડી? ઓકે ચાલો. એના પછી તો કે તારીખ 3.
તારીખ 3. મહાલક્ષ્મી મિલના 50 શેર શેર દીઠ 100 ના ભાવે ખરીદી શેર દીઠ 20 પૈસા લેખે દલાલી સહિત નાણાં ચેકથી ચૂકવ્યા. નાણાં ચેકથી ચૂકવ્યા. રેડી? હવે તો કે સાહેબ શેર બજારનો કોઈ પણ ધંધો થાય, મારી કોમેન્ટ આવે છે, હા આવે છે, હવે તમારી કોમેન્ટ આવે છે. શેર બજારનો કોઈ પણ ધંધો થાય રોકડેથી ક્યારેય થતો નથી, બેંકથી જ થાય. ચાલો, કેટલા શેર ખરીદ્યા સાહેબ? તો કે જો અહીંયા ગણતરી લખું છું, અહીંયા ગણતરી લખું છું. 50 શેર ખરીદેલા છે સાહેબ. એક શેરની કિંમત કેટલી? તો કે 100 રૂપિયા. હાલો, કેટલા થયા કયો તો? હાલો હાલો, તમારા ફોનમાં કે નેટમાં કંઈક પ્રોબ્લેમ હશે ભાઈ, માંગુ ક્યાં? હો, ફોનમાં કા નેટમાં? બાકી બધાને એકદમ મસ્ત ક્લિયર આવે છે ભાઈ. બાકી લો ક્વોલિટી કરી દેજો, જેને ઓલું હોય ને એને. ઓકે, ચાલો, 50 શેર 100 રૂપિયા એટલે 5000 રૂપિયા થયા. તો કે હા સાહેબ. ઓકે, આગળ શેર દીઠ 20 પૈસા. પૈસા કીધું છે, કેટલા પૈસા? તો કે સાહેબ શેર કેટલા છે? તો કે 50 ગુણ્યા 0.20. પૈસા એટલે 0.20 થાય ને? કેટલા રૂપિયા થયા? 50 ગુણ્યા 0.20 10 રૂપિયા થયા. એટલે આનું ટોટલ કેટલું થયું સાહેબ? 5010 રૂપિયા. આનું ટોટલ કેટલું થયું? 5010 રૂપિયા. ખબર પડી ને? અહીંયા શેર કીધા છે તો 50 શેર 100 રૂપિયાના એટલે 5000 રૂપિયા થયા. હવે તો કે શેર દીઠ 20 પૈસા. તો કે શેર કેટલા છે? તો કે 50 શેરના 20 પૈસા એટલે 0.20 તો 10 થાય, 5010 ખરીદ્યા. ઓકે, તો આ છે ને શેર હોય ને, શેર એને રોકાણ કર્યું કહેવાય. શું કહેવાય? રોકાણ. તો લખીશ શેર રોકાણ ખાતે ઉધાર. શેર રોકાણ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. શેર રોકાણ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. 5010 5010 થઈ ગયું. એટલા સસ્તા શેર. યસ, શેર ને રોકાણ. રોકાણ એટલે મિલકત. શેરમાં રોકાણ એટલે મિલકત. રેડી ને? ઓકે, ચાલો એના પછી. તો કે એના પછી છે સાહેબ 5000 નું ફર્નિચરના બદલામાં 4000 નો માલ આપ્યો. આવો એક કાલ વ્યવહાર હતો, ખબર છે? કાલે હતો. આવો એક વ્યવહાર કાલે હતો. ઓકે, તમારે પછી કોનું લેક્ચર છે એ ટાઈમ ટેબલમાં આપ્યું હોય ભાઈ, જોઈ લે ને. મને ન ખબર હોય, ઈકો કા BA બેમાંથી એક હશે. 5000 નું ફર્નિચરના બદલામાં 4000 નો માલ આપ્યો. ગઈકાલે સાહેબ, ગઈકાલે આવો એક દાખલો હતો કે 2000 ના માલના બદલામાં 1500 નો કા 1000 ના માલના બદલામાં 1500 નો મોબાઈલ ખરીદ્યો. ગઈકાલે હતું. રેડી? સેફા સેમ ટુ સેમ વ્યવહાર. ફર્નિચરના બદલામાં 4000 નો માલ આપ્યો. સાહેબ ફર્નિચર આવ્યું છે. શું આવ્યું? ફર્નિચર. ફર્નિચર આવે તો ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર. રેડી? એના બદલામાં રોકડા નથી આપ્યા સાહેબ. એના બદલામાં રોકડા નથી આપ્યા, માલ આપેલો છે. હું આપ્યું છે? માલ આપેલો છે. અને એને કહેવાય માલની અન્ય રીતે જાવક. શું કહેશું? માલની અન્ય રીતે જાવક. કામલે લખ્યું છે હો. હા, એટલે પોલ સમજે, વાર છે થોડી. માલની અન્ય રીતે જાવક. ખરીદીમાં ઘટાડો. ખરીદ ખાતું જમા તે ખરીદ ખાતે જમા. હવે પેલા જોઈ લેવાનું ફાયદો થયો કે નુકસાન. સાહેબ 5000 નું ફર્નિચર ખરીદ્યું અને 4000 નો જ માલ આપ્યો છે. ફાયદો કે નુકસાન? 5000 નું ફર્નિચર ખરીદ્યું અને 4000 નો માલ આપ્યો છે સાહેબ. ફાયદો કે નુકસાન? તો કે ફાયદો થયો. શું થયું? ફાયદો. કોણ છે નકુશાન વાળું?
1000 રૂપિયા ફાયદો થાય સાહેબ. મને નથી ખબર. આ તમે 5000 નું ફર્નિચર ખરીદો અને 4000 જ આપો તો નુકસાન કઈ રીતને જાય એ મને ખબર નથી. જો ફાયદો થતો હોય, જો ફાયદો થાય તો ધ્યાનમાં લેવો નહીં. ફાયદો થાય તો ધ્યાનમાં નહીં લેવાનો, પણ જો નુકસાન જાય તો નોંધ કરવી. સાહેબ આમાં તો ખાલી આપણે એટલું જ જોવાનું છે આપણી પાસેથી માલ કેટલાનો ગયો. આમાં સાહેબ એટલું જ જોવાનું છે આપણી પાસેથી માલ કેટલાનો ગયો. ગઈકાલે કીધું હતું કેટલા, તો કે 4000 અને 4000, 4000 અને 4000. હેડી આપણી પાસેથી 4000 નો માલ ગયો છે એટલે 4000. ચલો એના પછી, તો કે એના પછી પાંચમું, જૂનું યંત્ર 5000 માં વેચ્યું. 6000 નું યંત્ર હતું, 5000 માં વેચી દીધું. રોકડ કે ઉધાર ઈ નક્કી કરો. હાલો પેલા રોકડ ને, કારણ કે કઈ આપ્યું જ નથી. હાલો જૂનું યંત્ર 5000 માં વેચ્યું. હે યંત્ર વેચો તો યંત્ર આવે કે જાય? યંત્ર વેચો તો યંત્ર આવે કે જાય? તો કે સાહેબ યંત્ર વેચો તો યંત્ર જાય. જાય તો જમા. તો લખીશ યંત્ર ખાતે જમા. તે યંત્ર ખાતે જમા. કેટલાનું યંત્ર હતું? તો કે સાહેબ 6000 નું યંત્ર હતું. 6000 નું. રેડી? કેટલાનું યંત્ર હતું? 6000 નું યંત્ર હતું. 5000 માં વેચ્યું. વેચો તો રોકડ આવે કે જાય? વેચો તો રોકડ આવે કે જાય? સાહેબ આવે. આવે તો ઉધાર. તો લખીશું રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. કેટલા? તો કે સાહેબ 5000. સાહેબ ઉધાર જમા એ ખરખું થવું જોઈએ. ઉધાર જમા એ ખરખું થવું જોઈએ. 20500 20500, 3050 3050, 5010 5010. ઉધાર બાજુ કેટલા ઘટ્યા સાહેબ? 1000. આને આપણે કહીશું નુકસાન. વેચાણ ખાતે જમા. નહીં 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 નહીં. કાગળ જુઓ, કાગળ. કાગળમાં લખાવડાવ્યું છે મારા ભાઈ. કાગળ જુઓ. માલ હોય ને માલ તો વેચાણ ખાતું જમા, નહીતર નહીં. યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર. આવું લખવાનું. રેડી? यंत्र वेचाणना नुकसान खाते उधार उधार। चलो अब हम चलते हैं पोलम पोल पोलम पोल पोलम पोल पोलम पोल पोलम पोल पोलम पोल। बोलो पोलम पोल बोलो। लैपटॉप में नहीं आवे भाई, लैपटॉप में नहीं आवे, लैपटॉप में नहीं आवे, लैपटॉप में नहीं आवे। आवा व्यवहार जी आवशे हो कथन भाई, बहु आवशे। ऐसा व्यवहार अब बहुत आएगा। चलो पोलम पोल की यहाँ पे बात खत्म करते हैं और उसके बाद हम देखते हैं छठो। 50,000 में जमीन खरीदी, 2000 दस्तावेज तथा कानूनी खर्चना थया, नाणा रोकड़ा चूकव्या, नाणा रोकड़ा चूकव्या। आमा छे ने बे तर्क वितर्क छे साहेब, व्यवहार रोकड़ ज छे, कोई व्यक्तिनुं नाम नथी। ओके, कोई व्यक्तिनुं नाम नथी એટલે વ્યવહાર રોકડ જ છે। અને એટલી ખબર પડી ગઈ કે જમીનની ખરીદી કરેલી છે, જમીનની ખરીદી કરી છે। તો પહેલો તર્ક વિતર્ક શું છે ખબર છે? જમીન ખરીદો તો જમીન આવે, આવે તો ઉધાર, જમીન ખાતે ઉધાર। કેટલા રૂપિયા? તો કે સાહેબ 52,000 રૂપિયા। કેટલા? 52,000 રૂપિયા। રેડી? બીજું સાહેબ, જમીન ખરીદી પણ
પણ ઘણા શિક્ષકો એવું કહે છે કે કંપની અથવા ધંધો કોઈ પણ મિલકત ખરીદે તો રોકડે ન ખરીદે. ધ્યાનથી સાંભળજો. ઘણા શિક્ષકો શું કહે છે કે ધંધો કોઈ પણ ખરીદે તો રોકડેથી ન ખરીદે, બેંકથી જ વહીવટ કરે. શેનાથી વહીવટ કરે? બેંકથી. તો ઘણા શિક્ષકો આવી રીતના લખે તે બેંક ખાતે જમા કેટલા રૂપિયા? તો કે 50,000 રૂપિયા તે રોકડ ખાતે જમા. તે રોકડ ખાતે જમા કેટલા રૂપિયા? તો કે 2,000 રૂપિયા. અને 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 ઘણા શિક્ષકો આવું લખે. ઘણા શિક્ષકો એવું કહે છે કે નહીં, અહીંયા આપણને છેલ્લે એવું કીધું છે કે રોકડા ચૂકવ્યા, નાણાં રોકડા ચૂકવ્યા. તો સાહેબ તો કે આ ઉપરનું તો સેમ, જમીન ખાતે ઉધાર. જમીન ખાતે ઉધાર 52,000 તે રોકડ ખાતે જમા. તે રોકડ ખાતે જમા 52,000. રેડી? તમારી શાળામાં જે લખાવે એ લખવાની રહેશે. મેં તો 2 લખી દીધી છે કારણ કે તમારી શાળાના શિક્ષકો હું ઓળખતો નથી, એટલે તમારી શાળાના શિક્ષકો જે લખાવે ને એ લખવાની રહેશે. ક્લિયર? ક્લિયર? ચલો આગળ વધીએ. ઓકે, સેવ કરતો રહો એટલે શું છે કે પાવર જાય ને તો ઉપાધિ ન આવે. ચાલો એના પછી તો કે એના પછી છે દાખલા નંબર 11. રેડી? ટોટલ પછી કરી નાખવાનું. દુકાન ઉદ્ઘાટન પ્રસંગે. હમણાં ઓલો કોક ભાઈ મને કહેતું હતું સાહેબ પરચુરણ ખર્ચ નો આવે. પરચુરણ ખર્ચ આવું છે. ખરીદ ખાતે ઉધાર. શું ખરીદ્યું ભાઈ? પેલા વ્યવહારમાં શું ખરીદ્યું છે? પહેલા તો ઈ જોવાનું. હંમેશા વ્યવહાર વાંચો ને, વ્યવહાર વાંચો ને એટલે પહેલા ઈ જોવાનું. શું જોવાનું? કરો કોમેન્ટ. શું જોવાનું? દુકાન પ્રસંગે ચા પાણી અને નાસ્તાના ખર્ચના 500 ચૂકવ્યા. ભાઈ શું જોવાનું? યસ, રોકડ કે ઉધાર? ઈ તો જોવો મારા ભાઈ. હાલો, વ્યવહાર કેવો છે? રોકડ કે ઉધાર? રોકડ છે કે ઉધાર? સાહેબ રોકડ વ્યવહાર છે. કેવો વ્યવહાર? રોકડ. આ આવશે હો, આ જ આવશે. કે મને પ્રશ્ન પૂછો ને, હા તને જ કહું છું. કોણ? વત્સલભાઈ. આટલું લખી નાખ, પછી જયારે બીજું આવશે ને ત્યારે બીજું કહીશ. રેડી? ક્વેશ્ચન 6 નું કીધું હતું. અચ્છા, આની આગળનું છે. ઓકે ચાલો. રોકડ વ્યવહાર છે. ચૂકવ્યા રોકડ આવે કે જાય? ચૂકવ્યા રોકડ આવે કે જાય? સાહેબ ચૂકવ્યા રોકડ જાય. જાય તો જમા. રોકડ જાય, જાય તો જમા. જમા જમા જમા. હશ, બહુ ટાઈટ વાગી હતી, એસી બંધ કરી દીધી. અને ચા પાણીનું ખવડાવો ને એને કહેવાય પરચુરણ ખર્ચ. એને શું કહેવાય? પરચુરણ ખર્ચ. અને ખર્ચ કે નુકસાન? ઉધાર. તો લખીશ પરચુરણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 500 રૂપિયા. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા સાહેબ? તો કે 500 રૂપિયા અને 500 રૂપિયા. બાબત જે લખવાની હો, બાબત જે લખવાની, ભૂલતા નહીં. ચાલો એના પછી તો કે એના પછી બીજો વ્યવહાર. હાલો પહેલા શું જોવાનું? જવાબ જ આપતા જજો. પરચુરણની જગ્યાએ ચા પાણી લખો તો ખોટું પડશે. એને પરચુરણ જ લખવાનું. ઓકે ચાલો એના પછી મનોજભાઈ જવાબ જ કહી દો. હાલો રોકડ. દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા ખરીદ્યા. કઈ નામ નથી આપ્યું. રોકડ. ચલો ખરીદ્યા. રોકડ આવે કે જાય? ખરીદ્યા. રોકડ આવે કે જાય? જાય તો જમા. ચાલો રોકડ જમા એટલે જમાનું તો હવે વિચારવાનું જ નહીં ને. હે, રોકડ જમા તો જમાનું તો વિચારવાનું જ નહીં ને. શું ખરીદ્યું છે સાહેબ? હિસાબી ચોપડા.
શું ખરીદ્યું? હિસાબી ચોપડા. હિસાબી ચોપડા ખરીદો ને એટલે આપણે લેવા ક્યાં જાવી? નહીં 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 નહીં, હિસાબી ચોપડા ખરીદીએ તો આપણે લેવા ક્યાં જાવી? સ્ટેશનરીમાં. તો હિસાબી ચોપડા હોય ને, પેન, પેન્સિલ, ઇરેઝર, હિસાબી ચોપડા, કેલ્ક્યુલેટર. ઓકે, દુકાન ખાતે નહીં મારા ભાઈ. તમે હિસાબી ચોપડા લેવા કઈ જગ્યાએ જાઓ? આયા કુછ યાદ આયા? હિસાબી ચોપડા ને હા સ્ટેશનરીમાં લેવા જાઓ. ક્યાં લેવા જાઓ? સ્ટેશનરીમાં લેવા જાઓ. રેડી? સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 400 રૂપિયા. એટલે આ બધું પહેલી વખત આવે ને એટલે આપણને એવું થાય હો. પણ માણસ જે પ્રયત્ન કરે ને એનાથી જ ભૂલ થાય. જે પ્રયત્ન ન કરે એનાથી ભૂલ જ નથી થવાની. એ તો એને બેઠો રહેતો હોય, કાંઈ વાંધો નહીં હો. શું કહેવાય? સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર, સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે સાહેબ 400 રૂપિયા અને 400 રૂપિયા. ઓકે, હિસાબી ચોપડા લખા ના ચાલે, ના ચાલે, ના ચાલે. સ્ટેશનરી જ લખવું પડે, હિસાબી ચોપડા ના ચાલે, ના ચાલે, ના ચાલે. ત્રીજું, હાલો કયો વ્યવહાર છે એ પેલા નક્કી કરો. રોકડ. એકાઉન્ટમાં મોટો ચોપડો લેવાનો હોય છે. હાલો છેલ્લો શબ્દ, છેલ્લા શબ્દ જુઓ. રોકડા ચૂકવ્યા તો સાહેબ રોકડ જાય. રોકડ ક્યારે જાય? રોકડ ક્યારે જાય? તો કે ખર્ચો કરો ને તો રોકડ જાય. રોકડ ક્યારે જાય સાહેબ? ખર્ચો કર્યો હોય ને તો રોકડ જાય. રેડી? તો પેલો ખર્ચો હેનો કર્યો? તો કે મજૂરીનો ખર્ચ ઉધાર. બીજો ખર્ચો શેનો કર્યો? તો લારી ભાડા ખર્ચ ઉધાર. સાહેબ આમનોંધ બની ગઈ, આમનોંધ બની ગઈ સાહેબ. હું મજૂરી ખાતે ઉધાર, લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બિંદાસ, એકદમ હેલું છે. એ લોકો આપણને આપી દે છે, એ લોકો આપણને આપી દે છે. આપણે ખાલી યાદ જ રાખવાનું છે રોકડ છે ઉધાર. ઉધાર જમાના નિયમ પતી ગયું સાહેબ. મજૂરી ખાતે ઉધાર 200. મજૂરી ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 200. લારી ભાડા ખાતે ઉધાર 100. લારી ભાડા ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 100. તે રોકડ ખાતે જમા કેટલા રૂપિયા? તો કે સાહેબ 300. મારે એક ક્વેશ્ચન છે, થાય છે કે આપણે જે આ સાઈડમાં ઉ લખીએ ત્યાં કોઈ દિવસ જ ન આવે? તો કે ન જ આવે. શું કામ? કારણ કે આપણે જમા બોલીએ છીએ એની બદલે અહીંયા તે લખી નાખીએ છીએ. ઓકે ચાલો, તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા દાખલા સાથે. ત્યાં સુધી શું છે આ? બેંક બંને ખર્ચ એક સાથે લખ. હા તો એક સાથે લખતો લેતો ખબર પડે. આમ લખવું છે તારે? મજૂરી અને લારી ભાડા ખાતે એવું લખવું છે? કેવું મજાક કરે હો યાર. दोनों अलग अलग है तो अलग अलग लिखो. આ બે ખાતા અલગ અલગ આવે હો. જ્યારે ખાતા વહીમાં ખતવણી થશે ને, ચેપ્ટર નંબર 9 હશે ને ત્યારે હું તને યાદ કરીશ કે સાહેબ આ બે ભેગું કેમ નો લખ્યું. ઓકે, સાથે આજનો ક્લાસ પૂર્ણ થાય છે. ફરી વખત મળીશું કે નવા ક્લાસ સાથે. જય હિન્દ, જય ભારત.